જય શ્રી કૃષ્ણ દોસ્તો, હું રાહુલ યાદવ, તમારો મેથેમેટિક્સ મેન્ટર. મિત્રો, લોકલાગણીને માન આપીને આખા ગુજરાતમાં યુટ્યુબ પર ફર્સ્ટ ટાઈમ અગર તમારા માટે એક્સક્લુઝિવ કોઈ સોલ્યુશન લઈને આવ્યું હોય તો તે આપણી ચેનલ છે. તો મિત્રો, સૌથી પહેલાં તો આપણી ચેનલ, આપણી જે સમગ્ર ટીમ તમારા માટે આ હાર્ડવર્ક કરી રહી છે એના માટે તમે સૌથી પહેલાં તો લાઇક પ્રેસ કરી દો અને પછી સ્ટાર્ટ કરીએ છીએ. મિત્રો, જો તમારું સપનું 100માંથી 100 લાવવાનું હોય ને તો એક જ વિલન છે. કોણ? તો એમસીક્યુ. સર, કઈ રીતે એમસીક્યુ? તો ભાઈ 50 એમસીક્યુ 1 કલાકમાં કમ્પ્લીટ કરવા એ કોઈ નાની વસ્તુ નથી. આના કરતાં તો જેઈ આસાન કહેવાય, કારણ કે આના ક્વેશ્ચનો બી સારા જ આવતા હોય છે, પરંતુ 60 મિનિટમાં 50 ક્વેશ્ચન સાચા પાડવાના હોય છે. એક નાનકડી ભૂલ મતલબ તમારે આખા વર્ષની, આમ જોવા જાવ તો 2 વર્ષનું સપનું ને 1 વર્ષની મહેનત પાણીમાં ફરી જાય છે. તો જ્યારે બી એક્ઝામ હોલની અંદર તમે એમસીક્યુ સોલ્વ કરો છો, ખૂબ જ કાળજી રાખીને અને સાથે સાથે સમયનો ખ્યાલ રાખીને તમારે સોલ્વ કરવાનો હોય છે. જોઈએ છીએ કે એક્સક્લુઝિવ આ પેપરને સોલ્વ કરતાં કેટલી વાર લાગે છે. નો ડાઉટ થોડી ઘણી સ્પીડ તમને લાગશે, રાજધાની એક્સપ્રેસનો અનુભવ થશે, પરંતુ સમય મર્યાદાને ધ્યાનમાં રાખીને આપણે ટ્રાય કરશું કે બને એટલું ઝડપથી અને બને એટલું એક્યુરેટ પેપર સોલ્વ થઈ જાય. સ્ટાર્ટ કરીએ છીએ. તમારે જે લેટેસ્ટ બોર્ડનું સેમ્પલ પેપર આવેલું છે એના એમસીક્યુઝ. પહેલો એમસીક્યુઝ શું કહે છે? તો ભાઈ કોઈ એક ફંક્શન છે R2 R પર f of x તમને આપી દીધા છે, સાથે સાથે કહે છે કે f ઇન્વર્સ 2 કેટલા છે? 1 છે. તો f ઇન્વર્સ x મેળવી લો ને. f ઇન્વર્સ x મેળવવા માટે તમને ખબર હોય કે શું કરવાનું હોય, તો જે કંઈ f of x આપેલું હોય એને y બનાવી દેવાનો હોય. એમાં x ને કરતા બનાવો તો ભાઈ 4 તું આમ જા તો 4y, તું 1 આમ જા તો -1 ના છેદમાં k. તો આને જ જો તમે f ઇન્વર્સ x લખો તો y છે એ તમારું x થઈ જાય, તો 4x - 1/k. હવે દોસ્તો તમને આપેલું છે f ઇન્વર્સ 2, તો x ને બદલે 2 મૂકો તો 8 - 1 એટલે કે 7 ના છેદમાં k. આ કેટલા થઈ જાય છે? તો આ 1 થઈ જાય છે. તો મિત્રો, k બરાબર કેટલા મળે છે? 7. તો આન્સર શું આવવો જોઈએ મિત્રો? ઓપ્શન બી. પહેલો એમસીક્યુ સોલ્વ થઈ ગયો છે. સેકન્ડ એમસીક્યુ પર જઈએ. તમને એક 1 થી 14 પર વ્યાખ્યાયિત સંબંધ કઈ રીતના આપેલો છે? 3x - y = 0. મતલબ કે તમે કહી શકો કે y બરાબર 3x. જો y બરાબર 3x હોય તો 1 1 કે 2 2 આ સંબંધનો હિસ્સો તો થઈ જ નથી શકવાનો, મતલબ 100 વાચક તો નથી. આ સંબંધનો હિસ્સો કોણ થશે? તો y બરાબર 3x, મતલબ x ને 1 લ્યો તો y 3 મળે, તો 1 3 સંબંધનો હિસ્સો થશે, તો 3x સંબંધનો હિસ્સો નહીં થાય, મતલબ કે આ સમમિત બી નથી. સિમ્પલ વસ્તુ છે ને. જો 100 વાચક નથી, સમમિત નથી, તો એ તથા બી તો કેન્સલ જ થઈ ગયો. તો ભાઈ તમારો રાઈટ આન્સર શું હોવો જોઈએ? વિકલ્પ સી. ઘણી બધી વખત કન્ટેન્ટ કરતા કન્સેપ્ટ કામ લાગતો હોય છે, બરાબર છે. નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ છીએ. ક્વેશ્ચન નંબર 3. ગણ 1 2 પર સમક્રમી દ્વિક ક્રિયાઓની સંખ્યા. મિત્રો, આનો કોઈ બી એક્સપ્લેનેશન એનસીઈઆરટી માં નથી, એટલે ખાસ નોંધજો. સમક્રમી દ્વિક ક્રિયાઓની સંખ્યા થઈ 2n/2 n+1, જ્યાં n એટલે પ્રદેશમાં આપેલા ઘટકોની સંખ્યા. અહીંયા ઘટકો છે 2, એટલે 2/2 2+1 આ કેન્સલ થઈ ગયા, 2 + 1 3 થઈ ગયા, 2/3 એટલે મિત્રો જવાબ આવવો જોઈએ 8. તો 8 ક્યાં છે? બી પર. તો આજના પેપર સોલ્યુશન થકી તમને આ એક એક્સક્લુઝિવ વસ્તુ જાણવા તો મળી જ. નેક્સ્ટ, અને જો જીએસસીબી આવા ક્વેશ્ચન્સ બી પૂછી રહી છે, એટલે જરાય બી તમે જીએસસીબી પેપરને, બોર્ડના પેપરને હળવાશથી લેવાની ભૂલ તો કરતા જ નહીં. નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ છીએ. ક્વેશ્ચન નંબર 4. જનરલી વર્ષોથી આવા પ્રકારના પ્રશ્નો પૂછાતા હોય છે. sec² થીટાને તમને ખબર છે કે તમારા ગામમાં લખાય 1 + tan² થીટા, બરાબર છે. તો ભાઈ તમે, અથવા તો અહીંયા tan ઇન્વર્સ 2 છે ને, આની અંદર જવા કરતા છે tan ઇન્વર્સ 2 નો તમે રાઈટ એંગલ ટ્રાયંગલ ડ્રો કરી દો. આ 2 છે, આ 1 છે, તો 4 ને 1 5, તો આ √5 થઈ ગયા. તો ભાઈ એને જ sec ઇન્વર્સ √5 કહેવાય. અને આગળ છે sec⁴, તો આખાને 4 કહી દો, તો √5 ની 4 પાવર, તો √5 ની 2 પાવર 5 ને 5 નો વર્ગ 25, એટલે મિત્રો જવાબ હોવો જોઈએ 25. કોઈ બી રીતના ગણો, તમારે તો ઝડપી જવાબ લાવવા સાથે મતલબ છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ છે. ક્વેશ્ચન નંબર 5. તમને આપેલું છે 13π/6. 13π/6 ક્યાં આવે? તો તે 2π + π/6 છે, એટલે ફર્સ્ટ ક્વોડ્રન્ટનો π/6 છે. તો cos ઇન્વર્સ cos ઉડી જશે, તો ફર્સ્ટ ક્વોડ્રન્ટનો π/6. મિત્રો જવાબ શું આવશે? વિકલ્પ બી, π/6. નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ છીએ. ક્વેશ્ચન નંબર 6. વર્ષોથી પૂછાયેલો જૂનો જાણીતો ક્વેશ્ચન છે દોસ્તો. તમને ત્રિકોણ માટે ખબર હોવી જોઈએ a + b + c થતું હોય છે π. તમને c પૂછ્યું તો c થઈ જશે π - a + b. તેથી દોસ્તો તમને tan એપ્લાય કરો તો tan c થઈ જશે તમારું tan π - θ, એટલે કે -tan θ, એટલે કે -tan a + b. હવે દોસ્તો માઇનસ અહીંયા tan α + β 11મા ધોરણમાં શીખીને એપ્લાય કરો તો tan a + tan b ના છેદમાં 1 - tan a × tan b. હવે દોસ્તો વસ્તુઓ તમને તમામ આપી દીધી છે. tan a 3 છે અને tan b 2 છે, એટલે કે -3 + 2 5 થઈ ગયા, અને 1 - 3 × 2 6 થઈ ગયા. તો 5 ના છેદમાં -5 આગળ માઇનસ છે, એટલે tan c 1 થઈ ગયો, કેન્સલ થઈ ગયા ને અહીંયા. તો tan c 1, તો c બરાબર કેટલા થાય દોસ્તો? ખબર હોવી જોઈએ કે ભાઈ
10 સાંઈ બાબા ક્યારે થાય π/4 માટે. નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. ક્વેશ્ચન નંબર 7. જનરલી આ પ્રકારના એમસીક્યુ વેરીફાઈ આપણે ઓપ્શનથી કરતા હોઈએ છીએ. સૌથી પહેલા એકલો વિકલ્પ 0 દેખાય છે, 0 મૂકી દો તો sin ઇન્વર્સ 1 π/2 થઈ ગયા, sin ઇન્વર્સ 0 થઈ ગયા. તો sin ઇન્વર્સ 1 બરાબર π/2 વાત તો સાચી છે, તો 0 તો જવાબ આવવાનો. તો આ કેન્સલ થઈ જાય છે ને આ કેન્સલ થઈ જાય છે, કારણ કે 0 તો વેરીફાઈ થઈ ગયો છે. હવે 1/2 આવશે કે નહીં હવે આપણે વેરીફાઈ કરી લઈએ. તો x ને બદલે 1/2 મૂકીએ તો sin ઇન્વર્સ 1 - 1/2 એટલે sin ઇન્વર્સ અડધો, sin ઇન્વર્સ અડધો એટલે 30, અને અહીંયા sin ઇન્વર્સ અડધો એટલે કે 30 - 2 એટલે -60, 30 - 60 -30 એ 90 ન થાય, એટલે કે અડધો જવાબ નથી આવવાનો. તો તમારો ફક્ત એક જ જવાબ હતો, વિકલ્પ સી. તો આવો કંઈક માઇન્ડસેટ તમે એક્ઝામ હોલમાં બતાવી શકો છો. ક્વેશ્ચન નંબર 8 પર જઈએ છીએ. BA શું થશે? તો ભાઈ સૌથી પહેલા તમારે b લખવાનું છે, તો 1 3 -6. પછી તમારે a લખવાનું છે, તો -2 4 5. મેટ્રિક્સ મલ્ટિપ્લિકેશન તમને આવડતું હશે, પહેલામાં આમ જોવાય બીજામાં આમ જોવાય. તો ભાઈ 1 × -2 3 × 4 અને -6 × 5 બરાબર છે. તો તમારો જવાબ કેટલો આવ્યો? તો 12 માંથી 2 જાય એટલે કે 10, 30 ઓછા 30 વત્તા 10 એટલે કે ઓછા 20. ઓછા 20 વાળો વિકલ્પ છે ક્યાંય આવ્યો? સૌના ફેવરિટ વિકલ્પ સી માં છે. તો આન્સર શું આવવો જોઈએ મિત્રો? ઓપ્શન સી. નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ છીએ. ક્વેશ્ચન નંબર 9. આ બી જૂનો જાણીતો ક્વેશ્ચન છે. તમને કહે છે કે ભાઈ આની અંદરથી કયો ગુણધર્મ એકબીજાના વ્યસ્ત શ્રેણીકો માટે છે? તો તમને ખબર છે એકબીજાના વ્યસ્ત શ્રેણીકો માટે xy બરાબર yx બરાબર i થવો જોઈએ, અથવા તો x ઇન્વર્સ y ઇન્વર્સ બરાબર y ઇન્વર્સ x ઇન્વર્સ બરાબર i થવો જોઈએ. તો એની અંદરથી તમને કયું આપ્યું છે? તો અહીંયા જોઈ શકો છો તમે કે x ઇન્વર્સ y ઇન્વર્સ બરાબર y ઇન્વર્સ x ઇન્વર્સ બરાબર i. તો દોસ્તો તમારો જવાબ શું હોવો જોઈએ? વિકલ્પ સી. નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ છીએ. ક્વેશ્ચન નંબર 10. પ્રત્યેક ઘટક 0 અથવા 1 હોય તેવા 2x2 કક્ષાવાળા શ્રેણીકોની સંખ્યા. તો ભાઈ 2x2 જોયું કે તમે? યસ સર. કેમ નહીં? આવું હોય તો આ 2x2 આ કેટલી રીતના ભરાય? 2 રીતના. 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 2 રીત કઈ? તો યા તો તમે 0 રાખો યા તો તમે 1 રાખો. તો કુલ કેટલા આવા શ્રેણિક ભિન્ન મળશે? તો 2 × 2 × 2 × 2 એટલે 2 × 4 = 8 × 16. તો આવા કુલ ભિન્ન શ્રેણીકો કેટલા મળશે દોસ્તો? 16. નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ છીએ આપણે. ક્વેશ્ચન નંબર 11. જો a અને b સમાન કક્ષાવાળા સમમિત શ્રેણીક હોય. હવે સમમિત શ્રેણીકનો શું મતલબ થશે? સમમિત શ્રેણીકનો મતલબ થાય એનો ટ્રાન્સપોઝ છે ને એ ખુદ થાય, મતલબ કે a નો ટ્રાન્સપોઝ a થશે અને b નો ટ્રાન્સપોઝ શું થશે? b થશે. હવે અહીંયા દોસ્તો તમને શું પૂછ્યું છે? ab - ba. AB - BA શું થશે? તો ક્યારે બી તમને આ પ્રકારના સમિત વિસમિતના આ પ્રકારના ક્વેશ્ચન આવે તો તમારે શું કરવાનું હોય છે? એનો ટ્રાન્સપોઝ મેળવી લેવાનો હોય છે. જે વસ્તુ પૂછી છે એનો તમારે શું કરવાનો? ટ્રાન્સપોઝ મેળવી લેવાનો. તો તમે શરૂઆત ક્યાંથી કરશો? તો AB - BA નો ટ્રાન્સપોઝ. તો હવે ટ્રાન્સપોઝ માઇનસમાં કેવું હોય? ડિસ્ટ્રીબ્યુટિવ હોય. તો તમે ડિસ્ટ્રીબ્યુટ કરી દેશો તો AB નો ટ્રાન્સપોઝ - BA નો ટ્રાન્સપોઝ. હવે AB નો ટ્રાન્સપોઝ શું થશે? તો લો ઓફ રિવર્સલ થશે. મતલબ B નો ટ્રાન્સપોઝ A નો ટ્રાન્સપોઝ, પણ B નો ટ્રાન્સપોઝ B છે, A નો ટ્રાન્સપોઝ A છે, એટલે કે આ BA બની જશે. એ જ રીતના -BA નો જે ટ્રાન્સપોઝ આવ્યો તો તે શું થશે? A નો ટ્રાન્સપોઝ B નો ટ્રાન્સપોઝ, મતલબ કે AB. એમાંથી માઇનસ તમે કોમન કાઢી શકશો તો આપેલું છે એ જ મળશે. મતલબ કે જે પૂછ્યું છે એનો ટ્રાન્સપોઝ શું થયો? તો આપેલાનું નેગેટિવ. જો ટ્રાન્સપોઝ ખુદનું નેગેટિવ થાય તો એને શું કહેવાય? એને કહેવાય વિસમિત શ્રેણિક. તો દોસ્તો આનો જવાબ શું આવવો જોઈએ? આનો જવાબ આવવો જોઈએ વિસમિત શ્રેણિક. ક્લિયર છે દોસ્તો? નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ છીએ. ક્વેશ્ચન નંબર 12. તમને કહે છે કે x નેગેટિવ છે તો x નું મૂલ્ય શું? હવે ઘણા બધા વિદ્યાર્થીઓ શ્રેણિક સમજીને કમ્પેરિઝન કરતા હોય છે. એવી કમ્પેરિઝન ભૂલે. આમાં ઓપ્શન એવા છે નહીં, એટલે તમારે નિશ્ચય સોલ્વ જ કરવાનું છે. તો લેફ્ટ હેન્ડ સાઈડ 3 - x² થાય છે, રાઈટ હેન્ડ સાઈડ 3 - 8. 3 - 8 એટલે કેટલા થઈ ગયા? -5. ધેન x² તમારા છે 5 ને 3 8 થઈ ગયા. તો x ટેકનિકલી ±2√2 થાય, પરંતુ x આપેલું છે દોસ્તો નેગેટિવ છે. તો મતલબ x બરાબર ફક્ત તમારે માત્ર -2√2 ટીક કરવાનું હતું. ક્લિયર છે? નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ છીએ. ક્વેશ્ચન નંબર 13. તમને કહે છે ABC નું ક્ષેત્રફળ. દોસ્તો ત્રિકોણનું ક્ષેત્રફળ શું થાય? તો હાફ મોડ d. કન્સેપ્ટ ખબર જ હશે, ગેરંટી આપેલી જ છે કે પૂછાશે જ MCQ માં. આ તમને 3 આપેલો છે, તો મોડ d કેટલા થઈ ગયા? 6. જ્યાં d કેટલા હોય છે? તો d હોય છે પહેલો ઘટક, બીજો ઘટક, ત્રીજો ઘટક. અહીંયા 1 1 1. હું અહીંથી વિસ્તરણ કરી દઉં છું તો આ જતું રહ્યું. તો આ 1 - 0 - 3k અને આ માઇનસ, એટલે કે આનો જવાબ 3k. હવે માઇનસ આવે કે પ્લસ આવે? કારણ કે છેલ્લે માનાંક જ લાગવાનું છે દોસ્તો. એનો મતલબ એમ છે કે 3k જે છે ±6 થશે, તો k જે છે ±2 થશે. તો k ની વેલ્યુ કેટલી મળવી જોઈએ દોસ્તો? ±2. નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ છીએ. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 14. શું કહે છે? તો આ કહે છે કે નિશ્ચાયકના ઘટક 2 ના. તો ભાઈ ઘટક 2 ગોતો. આ રહ્યો ને,
એના ઉપનિશ્ચાયક અને સહઅવયવ. હવે દોસ્તો ઉપનિશ્ચાયક ને સહઅવયવ વસ્તુ સરખી જ હોય છે, ખાલી સહઅવયવ એટલે નિશાની વાળો ઉપનિશ્ચાયક. તો ભાઈ બેની નિશાની કેવી થઈ? તો પ્લસ માઇનસ. તો ભાઈ માનો કે ઉપનિશ્ચાયક એમ મળે છે તો સહઅવયવ માઇનસ એમ મળવાનો છે, કારણ કે એની નિશાની બદલાઈ જવાની છે. તો દોસ્તો આ બંનેનો સરવાળો કરશો તો જવાબ કેટલો આવશે? 0. નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ છીએ, ક્વેશ્ચન નંબર 15. સાતત્યતાનો ક્વેશ્ચન છે. આ જો સતત હોય, જો સતત હોય તો ક્યાં સતત હશે? એના બ્રેક ઇવન પોઈન્ટ પર, તો મતલબ 2 આગળ હશે. 2 આગળ સતત હશે તો 5 બરાબર 2d પ્લસ b મળશે. બીજું ક્યાં સતત હશે? 10 આગળ તમારે ચેક કરવાનું છે, કારણ કે બ્રેક 10 આગળ બી થાય છે. તો 10 માટે સાતત્યતાનો મતલબ શું થશે કે ભાઈ 10d પ્લસ બી કેટલા થવા જોઈએ? 21. તો ભાઈ આ બંનેની બાદબાકી કરી નાખો તો 10d માંથી 2d જાય એટલે કેટલા વધે? 8d. b માંથી b જતા રહ્યા, 21 માંથી 5 ગયા એટલે કેટલા વધ્યા? 16. તેથી દોસ્તો d તમને મળી ગયા 2. જેવા d 2 મળી ગયા તો 2 દુ 4 આ બાજુ ગયા તો b મળી ગયા 1. તમને શું પૂછ્યું છે? d નું 6 ગણું એટલે કે અહીંથી થઈ ગયા 12 વત્તા 1 એટલે કે ભાઈ અશુભાંક 13 તમારો જવાબ હતો વિકલ્પ સી. નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ છીએ, ક્વેશ્ચન નંબર 16. તમને x³ નો ગ્રાફ ખબર છે કે કંઈક આવો સાથીયા જેવો કંઈક થતો હોય છે, બરોબર છે? હવે આમાં મધ્યકમાન પ્રમેય લગાડતા, ચલો આની અંદર તો દોસ્તો તમને એવું કંઈ સાતત્યનો ક્વેશ્ચન હતો નહીં, મધ્યકમાન પ્રમેય લગાડવાનું હતું. મધ્યકમાન પ્રમેય શું કે? તો f ઓફ b માઇનસ f ઓફ a ઓવર b માઇનસ a ઇઝ ઇક્વલ ટુ f ડેશ c. ક્લિયર છે? તો ભાઈ f ઓફ b એટલે કે 1 નો ઘન 1 ઓછા f ઓફ a મતલબ માઇનસ 1 નો ઘન માઇનસ 1 ના છેદમાં 1 ઓછા ઓછા 1. આ x³ નું વિકલન 3x², x ને બદલે c બોલવાનું, 3c². તો આ અંશમાં છેદમાં સમાન છે, કેન્સલ આઉટ થઈ ગયા, તેથી c² મળ્યા દોસ્તો તમને 1/3. તેથી c મળશે પ્લસ ઓર માઇનસ 1/√3. હવે પ્લસ ઓર માઇનસ 1/√3 માઇનસ 1 અને 1 ની વચ્ચે આવતો હોવાથી તમારો જવાબ શું આવવો જોઈએ? વિકલ્પ એ. ક્લિયર છે દોસ્તો? નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ છીએ, ક્વેશ્ચન નંબર 17. અહીંયા તમને x આપેલો છે d cos³ થીટા, y આપેલો છે d sin³ થીટા, તો dy/dx તમને પૂછ્યો છે. તો dy/dx પૂછ્યો છે તો તમે શું કરી નાખો? તમે અહીંયા જોઈ શકો છો કે આ x/d તમારો cos³ થીટા થઈ ગયો છે, એ જ રીતના y/d તમારો sin³ થીટા થઈ ગયો છે. તો ઇન શોર્ટ દોસ્તો cos² થીટા તમારો થઈ જશે x⁻3/2. પેલા ઘનમૂળ કાઢ્યા ને, એટલે કે 2/3 x⁻2/3 ના છેદમાં d⁻2/3. એ જ રીતના sin² થીટા તમારા થઈ જશે y⁻2/3 ના છેદમાં d⁻2/3. તમને ખબર છે cos² પ્લસ sin² કેટલા થાય? 1. મતલબ x⁻2/3 અપન d⁻2/3 પ્લસ y⁻2/3 અપન d⁻2/3 આ કેટલા થશે? 1. મતલબ કે દોસ્તો તમને આપેલું છે x⁻2/3 પ્લસ y⁻2/3 ઇઝ ઇક્વલ ટુ d⁻2/3. નો ડાઉટ તમે પહેલી રીતથી બી આ MCQ ગણી શકો છો કે ભાઈ dy/dx ઇઝ ઇક્વલ ટુ dy/d થીટા ના છેદમાં dx/d થીટા. જોઈએ છીએ કેવો જવાબ બને છે. અહીંથી નહીં બને તો આપણે એ રીતે જશું. તો ભાઈ x પ્રત્યે વિકલન કરો તો 2/3 આગળ x ની અહીંયા એક ઘાત ઘટી એટલે કે -1/3. સિમિલર 2/3 આગળ અહીંયા y ની એક ઘાત ઘટી એટલે -1/3 અને y નું વિકલન dy/dx ઇઝ ઇક્વલ ટુ અચળનું વિકલન 0 થઈ ગયું. તો 2/3 ઉડી ગયા, આ પાર્ટી આમ ગઈ એટલે કે માઇનસ અને x⁻1/3 ના છેદમાં y⁻1/3. દોસ્તો આ તમારું મળે છે dy/dx. તો dy/dx કેટલું થઈ ગયું? તો -y/x⁻1/3. ઉલટાઈ દીધા એટલે માઇનસ દૂર કરી દીધું. તો એક જવાબ મળ્યો -y/x⁻1. અને મને ભરોસો હતો કે આ જ રીતથી જવાબ આવશે. જો ભરોસો કાયમ છે, બરોબર છે? નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ છીએ, ક્વેશ્ચન નંબર 18. ગોલકનું ઘનફળ. દોસ્તો તમને એકમ જોઈને ખબર પડવી જોઈએ કે અહીંયા dv/dt આપેલું છે પાઈ cm³ પર સેકન્ડ. જ્યારે ત્રિજ્યા એટલે કે r આપી છે 3, ત્યારે ત્રિજ્યા વધવાનો દર એટલે કે dr/dt તમને પૂછ્યું છે. મિત્રો ગોલકનું ઘનફળ ખબર છે? મને તો ખબર છે. શું થાય? 4/3 πr³. વિકલન કરશો તો dv/dt તમને મળી જશે 4πr² dr/dt. બધી કિંમતો છે, ખાલી મૂકો. dv/dt કેટલા છે? પાઈ ઇઝ ઇક્વલ ટુ 4πr² કેટલા થઈ ગયા? 9. અહીંયા શું થઈ ગયું? dr/dt. તો પાઈ કેન્સલ આઉટ, તો 1/36. 1/36 વાળો એક જ વિકલ્પ છે, એટલે એકમ જોવામાં કોઈ ઇન્ટરેસ્ટ નથી. આન્સર શું આવશે? વિકલ્પ બી. નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ છીએ. નેક્સ્ટ ક્વેશ્ચન શું કહે છે? y² ઇઝ ઇક્વલ ટુ x ના જે બિંદુએ સ્પર્શક x અક્ષની ધન દિશા સાથે π/4. દોસ્તો 11મા ધોરણમાં ભણ્યા હશો કે રેખા x અક્ષની ધન દિશા સાથે જે ખૂણો બનાવે એના ટેન્જન્ટને તમે ઢાળ કહો છો. અહીંયા ખૂણો π/4 છે, એટલે કે દોસ્તો સ્પર્શકનો ઢાળ tan π/4 એટલે 1 થાય છે. સ્પર્શકનો ઢાળ એટલે dy/dx. એટલે આનું કર્યું આપણે વિકલન તો 2y સ્પર્શકનો ઢાળ dy/dx ઇઝ ઇક્વલ ટુ 1 એટલે કે
એક્સનું વિકલન 1 છે એટલે m બરાબર આપણને મળી ગયા 1/2i, પણ અહીંયા ઢાળ બી કેટલો છે 1 છે, તેથી દોસ્તો y તમને મળી ગયા છે 1/2. જેવો y 1/2 મળ્યા આમાં મૂક્યા તો x તમારા મળી ગયા 1/4, કારણ કે x હતા તમારા y², રાઈટ. તો તમારો આન્સર શું હતો? A. ક્લિયર છે. નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ છીએ, ક્વેશ્ચન નંબર 20. f ઓફ x તમને આપેલા છે આસન્ન મૂલ્ય. જનરલી દોસ્તો બહુ રેર આસ્કિંગ ક્વેશ્ચન હોય છે, પણ આસન્ન મૂલ્ય પૂછ્યું છે તો આસન્ન મૂલ્ય માટે તમારી પાસે સૂત્ર હશે કે x પ્લસ ડેલ્ટા એક્સ ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ એક્સ પ્લસ ડેલ્ટા એક્સ ઇન્ટુ એફ ડેશ એક્સ. તો તમામ વસ્તુ અહીંયા મેળવો. એફ ઓફ એક્સ તો આપેલું છે, અહીંયા એક્સ પ્લસ ડેલ્ટા એક્સ દોસ્તો તમારી પાસે 1.05 હોવાથી એક્સને તમે 1 માનો તો ડેલ્ટા એક્સ આપોઆપ 0.05 થઈ જશે. એફ ડેશ એક્સ મેળવી લો છો તમે, એફ ડેશ એક્સ એટલે કે આનું વિકલન તો 4x ઓછા 3, તો એક્સને બદલે 1 મૂકી દો છો, 4 ઓછા 3 એટલે 1 થઈ ગયા. એફમાં બી એક્સને બદલે 1 મૂકી દો છો તો 2 + 5 7 ઓછા 3 તો 4 થઈ ગયા. કિંમત મૂકો છો તો દોસ્તો આ તમારું 4 છે પ્લસ ડેલ્ટા એક્સ તમારું 0.05 છે અને પેલું તો 1 છે એટલે તમારો જવાબ હતો 4.05. 4.05 વિકલ્પ એ માં આપેલું છે, તો આન્સર શું આવશે? ઓપ્શન એ. નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ છીએ. x² e x કયા અંતરાલમાં વધતું વિધેય છે? તો હવે વધતા ઘટતા માટે તમે એક વખત વિકલન કરતા હો છો તો અહીંયા વિકલન કરો છો. ગુણાકારનો કાર્ય નિયમ, પહેલું એમનેમ બીજાનું વિકલન કમ્પલસરી પ્લસ બીજું એમનેમ પહેલાનું વિકલન. તો દોસ્તો આમાંથી e x તમે સામાન્ય લઈ લો છો તો અહીંયા વધે છે 2x - x². તો દોસ્તો આમાંથી તમે ફરી વખત -x સામાન્ય લ્યો છો તો -x સામાન્ય લઈ લો તો આ થઈ જશે દોસ્તો x - 2. તો આના ક્રિટિકલ પોઈન્ટ મતલબ નિર્ણાયક સંખ્યાઓ કેટલી છે? તો એક છે 0 અને એક છે 2. આમ જો x નો સહગુણક ધન હોય તો છેલ્લે પ્લસ લખો છો, પણ અહીંયા x નો સહગુણક માઇનસ છે એટલે કે આ માઇનસ, તો સાઇન બધામાં x ની અયુગ્મ ઘાત છે એટલે નિશાની બદલાતી જશે. વેવી કરો શીખ્યા છો તો માઇનસ પ્લસ માઇનસ, કારણ કે આ પાર્ટી તો હંમેશા ધન જ હોય છે એટલે આ ગેમમાં એ હિસ્સો લેવાની જ નથી, બરાબર છે. તમને વધતું વિધેય મતલબ પ્લસ વાળી વસ્તુ પૂછી છે તો પ્લસ વાળી વસ્તુ ક્યાં છે? 0 થી 2 માં દોસ્તો. તો તમારો આન્સર શું આવશે? વિવૃત અંતરાલ 0 થી 2. નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ છીએ, ક્વેશ્ચન નંબર 22. ઇન્ટિગ્રેશનમાં દર વખતે આ લોકો કાંઈક કળા કરતા હોય છે. આ વખતે શું કળા કરી છે જરાક જોઈ લઈએ. તો ભાઈ સંકલનનું વિકલન વિધેય થાય આપણને ખબર છે, તો ભાઈ બંને બાજુ વિકલન કરી દો દોસ્તો. તો આ તમારું tan 2x થઈ ગયું ઇન્ટુ એફ ઓફ એક્સ થઈ ગયું. જમણી બાજુ 2 આગળ 1 ઘાત ઘટી અને tan 2x નું વિકલન શું થશે? sec² 2x અને 2x નું વિકલન ખાસ વિદ્યાર્થીઓ ભૂલી જતા હોય છે, એનું શું થશે? 2. ક્લિયર છે. c નું વિકલન 0. હવે જો સરખાવો તો tan 2x ઉડી જાય છે દોસ્તો, તો અહીંયા f ઓફ x તમને 2 દુ 4 sec² 2x મળવા જોઈએ. તો 4 sec² 2x વિકલ્પ ડી માં આપેલા છે. નેક્સ્ટ ક્વેશ્ચનમાં જોઈએ છીએ, 23મો છે sin x. તો તમને ખબર છે કે આ રીતના દાખલામાં ઉપર આપણે નીચેના જેવું બનાવતા હોઈએ છીએ તો x + d - d કરી નાખીએ અને નીચે તમારું sin x + d. હવે અંશમાં છે ને આ આલ્ફા છે, આ બીટા છે, sin α - બીટા તમે એપ્લાય કરો તો શું થશે? sin α cos બીટા માઇનસ cos α અને sin બીટા. ક્લિયર છે. ના છેદમાં ચાલે છે તમારું sin x + d. ક્લિયર છે દોસ્તો. હવે જ્યારે તમે સેપરેટ કરશો તો અહીંયા કેન્સલ આઉટ થઈ જશે. cos d અચળ છે તો બહાર આવી ગયો, dx નું થઈ ગયું દોસ્તો x માઇનસ નીચેનાનું ઉપર વિકલન છે sin d તો અચળ છે, તો આ log mod નીચેવાળું તો log mod sin x + d + c. આવો કંઈક દોસ્તો જવાબ આવો જોઈએ. જવાબને આપેલા જવાબ સાથે સરખાવો તો x cos d, અહીંયા x cos d છે, પછી log sin x + d, તો આ log sin x + d છે એની સાથે માઇનસ sin d છે, અહીંયા એની સાથે પ્લસ k છે દોસ્તો. તો k બરાબર કેટલા લાગે છે તમને? -sin d. નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ છીએ, ક્વેશ્ચન નંબર 24. જનરલી બેઝિક ક્વેશ્ચન છે, આ tan ઇન્વર્સ જેવું છે, તો આનો જવાબ શું આવશે? 1/a. a તરીકે 2 છે ને x પોતાની સાથે 3 ને લઈને આવ્યો છે તો 1/a tan ઇન્વર્સ x/a અને રેન્જ લાગી જવાની છે દોસ્તો 0 થી 2/3 લગી. તો દોસ્તો 1/6 અને અહીંયા તમે જો 2/3 મૂકશો તો tan ઇન્વર્સ 1 એટલે કે π/4, 0 મૂકવાથી તો 0 થઈ જશે, બરાબર. તો દોસ્તો તમારો આન્સર π/24 હોવો જોઈએ, જે વિકલ્પ એ માં આપેલો છે. ઇન્ટિગ્રેશન પ્રમાણમાં આ વખતે આસાન પૂછ્યા હોય એવું મને લાગી રહ્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ છીએ. n થી n + 1 પૂછ્યું છે. f of x dx = n³ છે. તો દોસ્તો -4 થી 4 f of x. તો ભાઈ આને હું આના જેવામાં ફેરવાનું ટ્રાય કરું છું. આ શું છે? 1 1 ની ગેપ છે,
તો ભાઈ આને હું -4 થી -3, પછી -3 થી -2, -2 થી -1, -1 થી 0, પછી 0 થી 1, 1 થી 2, 2 થી 3 અને 3 થી 4 લખી શકું ને ભાઈ? કેમ ના લખાય? જેવું અત્યારે મારા દિમાગમાં આવે છે એવું તમને હું સોલ્વ કરાવી રહ્યો છું. એકદમ એક્સક્લુઝિવ છે, ધ્યાનથી જોજો. આનાથી બી ટ્રીક જો આપણે વિચારીએ તો બની શકતી હોય છે, પરંતુ અત્યારે મારા માઇન્ડમાં આવું કંઈક ચાલે છે. જો આટલું લઉં તો આનો જવાબ શું આવતો હતો? નીચેવાળાનો ઘન. તો આનો જવાબ કેટલો આવશે? -4 નો ઘન. એ જ રીતના આનો કેટલો આવશે? -3 નો ઘન. એટલો આનો કેટલો આવશે? -2 નો ઘન. આનો કેટલો આવશે? -1 નો ઘન. આનો કેટલો આવશે? 0 નો ઘન. આનો કેટલો આવશે? 1 નો ઘન. આનો કેટલો આવશે? 2 નો ઘન. આનો કેટલો આવશે? 3 નો ઘન. તો 3 નો ઘન, 2 નો ઘન, 1 નો ઘન, 3 નો ઘન, 2 નો ઘન, 1 નો ઘન, 0 નો ઘન તો ગણાય જ નહીં. આ કેન્સલ થઈ જશે. ઘન હોય એટલે એક ધન એક ઋણ આવશે. તો તમારે શું વધશે? -4 નો ઘન. -4 નો ઘન શું થશે દોસ્તો? તો તે -64 થતું હોય છે. તો આન્સર શું આવશે દોસ્તો? વિકલ્પ બી. ક્લિયર? ચોકે ચોકે 16 ચોકુ 64 ને -1 માઇનસ પરફેક્ટ છે. નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ છીએ. -26મો છે. -1 થી 0. -1 થી 0 મતલબ સંખ્યા ઋણ થઈ ગઈ. તો મોડ x ને તમે શું લખી શકશો? -x dx. તો માઇનસ આગળ x નું થઈ ગયું x²/2. રેન્જ લાગી ગઈ તમારી -1 થી 0. તો આ -1/2 બહાર 0 મૂકવાથી 0 માઇનસ કરીને -1 મૂકશો તો 1, તો માઇનસ માઇનસ પ્લસ. તો દોસ્તો તમારો આન્સર હતો 1/2. ક્લિયર છે દોસ્તો? નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ છીએ. તો અહીંયા તમે જોવો છો તો શું આપેલું છે દોસ્તો? તમને ખબર હોવી જોઈએ કે જ્યારે લોગ આવે ને તો લોગને ધારી લેવાનું. જો તમે મારી પાસે ભણ્યા છો તો મેં તમને શીખવાડ્યું છે કે લોગ આવે યા તો એન્ટિક દેખાય ને ધારી લો. અહીંયા sec² સાથે એન્ટિકમાં છે યા તો લોગ છે. તો ભાઈ શું કર્યું? log x ને ધારી લીધા. ધાર્યા બાદ વિકલન થાય, પરંતુ જરાક લોગની ડંડી ઉડાડીએ તો x e t થશે. ફરી વિકલન કરીએ તો dx e dt થશે. તો રકમ શું આપી છે? તો તમને રકમ આપી છે tan t પ્લસ sec²t અને dx ને બદલે e dt. અને દોસ્તો પૂજારી છે, ભાઈ છે, બાજુમાં ભાભી છે, તો આન્સર શું આવશે? પૂજારી ઇન્ટુ ભાઈ. તો e tan t પ્લસ c. એટલે કે e ને તો તમે શું લખો છો? x. અને tan t ને શું લખવાના છો તમે? tan log x પ્લસ c. તો તમારો જવાબ હતો x ઇન્ટુ tan log x. x ઇન્ટુ tan log x. ક્લિયર છે દોસ્તો? નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ છીએ. ક્વેશ્ચન નંબર 28 તમને કહે છે કે ભાઈ વિધેયનું વિકલન આટલું હોય, f(2) આટલું હોય તો f(x) કેટલા થશે? તો ભાઈ વિધેયનું વિકલન આટલું છે તો સંકલન કરી નાખો ને બંને બાજુ. તો અહીંયા તમને વિધેય મળી જવાનો છે. અહીંયા સંકલન કરશો x4/4, 4 કેન્સલ આઉટ થઈ ગયા x4. અહીંયા x⁻4 છે તો x⁻3/-3 તો આ પ્લસ થઈ જશે 1/x³ પ્લસ c. બરાબર? એટલે તમારો જવાબ x4 + 1/x³. તો આ વિકલ્પ તો છે નહીં, આ હોઈ શકે, આ વિકલ્પ છે નહીં, આ બે હોઈ શકે છે. બરાબર? સાથે સાથે કહે છે કે f(2) 0 છે તો x ને બદલે 2 રાખો અને f(2) 0 થઈ જાય. તો આ 0 બરાબર આ 2 ની 4 ઘાત 16 વત્તા 2 ની 3 ઘાત 8 વત્તા c. તો દોસ્તો અહીંથી c જે છે એ તમને માઇનસમાં મળવાનું છે. એટલી તો ખબર પડી ગઈ ને? તમારી પાસે બે જ વિકલ્પ છે, c માઇનસમાં મળે છે, તો આ જવાબ નથી. તો દોસ્તો તમારો જવાબ કયો હશે? વિકલ્પ એ. પછી ગણવા નહીં જવાનું, કારણ સમયનો ખેલ છે. નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ છીએ. ક્વેશ્ચન નંબર 29. હંમેશા દોસ્તો તમને ખબર જ છે કે આ પ્રકારનો MCQ બી આવવાનો જ છે. -a થી a. જ્યારે બી -a થી a આવે ઇન્ટિગ્રેશન, તો તમારે સૌથી પહેલા વિધેય યુગ્મ છે કે અયુગ્મ એ ટેલી કરી લેવાનું હોય છે. તો ચલો ભાઈ, પહેલું તો અયુગ્મ છે, અયુગ્મનું સંકલન 0 થઈ જશે. આ બી અયુગ્મ છે, કારણ કે આ યુગ્મ ઇન્ટુ અયુગ્મ એટલે કે અયુગ્મ, એટલે આનું બી જવાબ શું આવી ગયું? 0. આ બી અયુગ્મ છે, 10⁵, એટલે કે આનો બી જવાબ શું આવી ગયો? 0. તો 1dx નું શું થઈ ગયું દોસ્તો? x. અને આ થઈ ગયું નીચે -π/2, ઉપર થઈ ગયું π/2. તો π/2 માઇનસ π/2 એટલે કે π/2 પ્લસ π/2 એટલે કે દોસ્તો તમારો જવાબ હતો π. નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ છીએ. ક્વેશ્ચન નંબર 30. વક્ર y = x³. x³ નો ગ્રાફ જોયો ભાઈ તમે? થોડીક વાર પહેલા જ ભૂલથી ડ્રો કરવામાં આવેલો હતો. રેખાઓ x = -2. આ x બરાબર દોસ્તો તમારી -2 થઈ ગઈ. x = 1. આ દોસ્તો તમારી x = 1 થઈ ગઈ. એના વડે આવૃત x અક્ષ વડે આવૃત એટલે કે દોસ્તો તમને આ પ્રદેશ પૂછ્યો છે. તો અહીંયા વિધેય પોતાનો ગ્રાફ બદલે છે, એટલે કે તમારે શું કરવું પડશે? તો mod of I1 પ્લસ mod of I2. જ્યાં I1 શું લાગે છે? તો I1 લાગે છે આ x = 0 હશે, ખબર જ છે તમને. તો ભાઈ તે -2 થી 0 લગી x³ dx હશે. અને I2 શું હશે ભાઈ? તો એ બી તમને ખબર છે કે 0 થી 1 લગી x³ dx હશે. x³ નું ઇન્ટિગ્રેશન થશે x4/4. બરાબર છે? જો અહીંયા રેન્જ મૂકો છો તો ઉપર 0 તો 0 નું 0 માઇનસ કરીને 2 ની 4 ઘાત એટલે કે 16. એટલે કે દોસ્તો આ -16 -2 ની 4 ઘાત એટલે 16 ને ઓલું નીચેવાળું માઇનસ એટલે -16/4 એટલે -4 એનું માનાંક એટલે કે દોસ્તો આ થઈ ગયું 4. એ જ રીતના અહીંયા તો 1 મૂકો છો તો 1
0 મૂકવાથી તો 0, તો અહીંયા મળ્યું તમને 1/4. તો ફાઇનલ આન્સર ચોકે ચોકે 16 ને 17/4. ખાસ કરીને બ્રેક નહીં કરો તો જવાબ ખોટો આવશે. અને જો તમે માઇનસ વાળું ટીક કરો છો તો સેલ્યુટ છે તમને, તમે પ્રદેશને ઋણ બનાવો છો. નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ છીએ, ક્વેશ્ચન નંબર 31. દોસ્તો આપણી રીતમાંથી પૂછાયેલો ક્વેશ્ચન છે. ઉપવલયનું ક્ષેત્રફળ તમને શોર્ટકટો બહુ આપેલી છે. શું થતું હોય છે? પાઈ એ બી એ તરીકે અહીંયા કેટલા છે? 2, બી તરીકે ઓકે ઇઝ ઇક્વલ ટુ 1 ઇમ્પોર્ટન્ટ છે ભાઈ. 4 વડે પહેલા તો ડિવાઈડ કરો તો x²/16 પ્લસ y²/36 ઇઝ ઇક્વલ ટુ 1. હવે એ તરીકે કેટલા લાગે છે તમને? 4. બી તરીકે કેટલા લાગે છે? 6. તો એ બી કેટલા થઈ ગયા? 6 ચોક 24 પાઈ તમારો જવાબ હતો. ખાસ ધ્યાનમાં રાખજો, ઇઝ ઇક્વલ ટુ 1 ઇમ્પોર્ટન્ટ હોય છે. ક્લિયર છે દોસ્તો? નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ છીએ. આ બી આપણે શોર્ટ ટ્રીક પરથી ક્વેશ્ચન છે. સાઇન કે કોસ એકલું દેખાય તો જેટલો ચરણ એટલું જવાબ. અહીંયા તમને સાઇન એકલું દેખાયું છે. 0 થી 3π/2, 0 થી 3π/2 કેટલા ચરણ થઈ ગયા દોસ્તો? તમે કહેશો સાહેબ 3 ચરણ. 3 ચરણ તો જવાબ કેટલો આવશે દોસ્તો? 3. યાર પૂછવાની વસ્તુ છે. નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ છીએ. આ બી આપણી ટ્રીકનો ક્વેશ્ચન છે. તમે સમજો છો, તમે મારી પાસે ભણ્યા છો તો આ બધી વસ્તુ તમને ખૂબ જ તદ્દન સામાન્ય કક્ષાને લાગતી હશે. તૃતીય કક્ષાના વિકલ સમીકરણના વિશિષ્ટ ઉકેલમાં દોસ્તો ઉકેલ છે વિશિષ્ટ. વિશિષ્ટ ઉકેલનો શું મતલબ થાય? એમાં સ્વેર અચળ હોય જ નહીં. તો સ્વેર અચળની સંખ્યા કેટલી ભાઈ? ખબર નહીં, 0 આવી જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ છીએ, ક્વેશ્ચન નંબર 34. વક્રોની સહિતી. આમ તો ખબર જ છે કે y2 + y = 0 આવશે, પણ તેમ છતાં ગણી લઈએ. મનમાં આમ જૂનું કઈ યાદ નહીં રાખવાનું. દરેક તમને લાગે કે આનો જવાબ આ જ છે તોય ગણીને જવાનું, બરાબર છે? કોઈ જ ભ્રમમાં નહીં રહેવાનું કે આ જ જવાબ આવતો હશે, ગણી લેવાનું. આવડે જ છે ને? જો તમે ગણીએ છીએ, પહેલી વખત બાય વિકલન કર્યું તો y1 મળ્યું, એ એમને સાઇનનું થઈ ગયું cos x + b અને x + b નું થઈ ગયું 1 બાય. બીજી વખત વિકલન કર્યું કારણ કે બે સ્વેર અચળ હતા તો બે વખત વિકલન કરી જ શકે છે. એ એમને cos નું થઈ ગયું -sin x + b, x + b નું 1. પણ લીલા શાકભાજી ખાધા છે તો y જ છે. મને ખબર જ હતી કે y2 = -y આનો જવાબ છે જ, પણ તેમ છતાં મેં ગણ્યું તો તમારો જવાબ હતો y2 + y = 0. જે વિકલ્પ એમાં આપેલો છે તો આન્સર શું આવવો જોઈએ? ઓપ્શન એ. નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ છીએ, ક્વેશ્ચન નંબર 35. વિકલ સમીકરણની કક્ષા તથા પરિમાણ. જો સાઇન સાથે એન્ટિકમાં વિકલન વાળી પદ બેઠી છે, મતલબ પરિમાણ અવ્યાખ્યાયિત છે. તમને પરિમાણ પછી પૂછ્યું છે તો પછી અવ્યાખ્યાયિત આવતું એવો કયો વિકલ્પ છે? બસ આ જ. બહુ ટેકનિકલી નહીં ગણવાનું, બાકી કક્ષાએથી 4 દેખાય જ છે, બરાબર છે? નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ છીએ, ક્વેશ્ચન નંબર 36. હવે આપણે આપણા સ્ટ્રોંગ ઝોનમાં આવી ચૂક્યા છીએ. સદિશની અંદર શું કહે છે? સદિશની દિશામાં ભાઈ દિશા જ રાખવાની છે, એટલે તમારો જવાબ ધન ઋણ હોવો જોઈએ. તો પહેલો ધન ઋણ છે, આ તો જવાબ છે જ નહીં. આ જવાબ હોઈ શકે છે. અહીંયા તો ભાઈ બીજું દેખાતું જ નથી, એટલે આ નથી. તમારી પાસે 2 કટોકટી છે. હવે જેનું માન 7 એકમ હોય, શું ભાઈ તારું માન 7 એકમ છે તો જરાક આમાંથી 7 ને બહાર કાઢો તો અહીંયા 1 અને -2, તો -2 નો વર્ગ 4, 1 નો વર્ગ 1, તો આનો માન તો ભાઈ યાર 7√5 થાય છે. આપણે 7 જોઈએ છે, તો આ 3 વિકલ્પ નથી, એટલે જો હોવું હશે તો પહેલો વિકલ્પ થશે. ક્લિયર છે? નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ છીએ આપણે. નેક્સ્ટ ક્વેશ્ચન, ક્વેશ્ચન નંબર 37. એ બાર એકમ સદિશ. આ પ્રકારના ક્વેશ્ચન તમારે એનસીઈઆરટીમાં બહુ બધા આપેલા છે. આ તમને આપેલું છે mod x² - mod a² બરાબર 8. તમને કહે છે એ એકમ સદિશ છે, ભલે તું 1 છો તો આમ જઈશ તો 9, તો mod x² 9 એટલે mod x/3 થશે. ઋણ લખીને ના આવતા કારણ કે માનાંક છે. ક્લિયર છે? નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ છીએ, ક્વેશ્ચન નંબર 38. સદિશો a તથા b માં mod a 3 છે, mod b એટલા છે. a × b એકમ સદિશ છે ભાઈ, મતલબ કે એનું માનાંક કેટલું થઈ ગયું દોસ્તો? 1 થઈ ગયું. પણ તમને ફિઝિક્સ વાળા માસ્ટર શીખવાડ્યું હશે કે ચોકડી ગુણાકારનું માનાંક શું થાય? તો પહેલાનું માનાંક, બીજાનું માનાંક sin θ. આ તમને 1 આપેલું છે. આ તમારી પાસે 3 છે, આ તમારી પાસે √2/3 છે, તો 3 3 ઉડી ગયા, આ બાજુ ગયું, એટલે કે sin θ દોસ્તો તમને મળી ગયા છે 1/√2. sin θ અડધો 1/√2 ક્યારે થાય? હવે આ કઈ પૂછવાની વસ્તુ છે યાર, ખબર જ છે કે ભાઈ π/4 માટે sin θ 1/√2 થાય. નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ છીએ, ક્વેશ્ચન નંબર 39. તમને a આપેલા છે, b આપેલા છે, c આપેલા છે. સમતલીય છે દોસ્તો, જેઈમાં પૂછાયેલો પ્રશ્ન. જો સમતલીય હોય 3 સદિશો તો એનો શું મતલબ થાય? એનો નિશ્ચાયક શું થતો હશે? 0. ઝડપથી આનો તમે નિશ્ચાયક મેળવો છો. 1 છે, 3 છે, 1 છે, 2 છે, -1 છે, -1 છે, લેમ્બડા 7 છે, 3 છે ભાઈ. આને થવું પડે 0. નિશ્ચયક ઉકેલ તમને આવડતું હશે. -3 + 7 એટલે થઈ ગયા 4 × 4 બરાબર છે. અહીંયા 6 વત્તા લેમ્બડા ગુણ્યા -3 તો -18 -3 લેમ્બડા. જો ભૂલ ના પડે તો અહીંયા જો 14 વત્તા લેમ્બડા, તો અહીંયા 14 વત્તા લેમ્બડા. આને થવું પડશે 0. તો -3 લેમ્બડા વત્તા લેમ્બડા -2 લેમ્બડા પેલી બાજુ ગયા તો 2 લેમ્બડા. આ બાજુ 14 ને 4 18 0. તેથી લેમ્બડા બરાબર મળતા હશે મિત્રો 0. નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ છીએ, ક્વેશ્ચન નંબર 40. જો સમાંતર બાજુ ચતુષ્કોણ દોસ્તો 2 સૂત્રો કામ કરતા હોય છે. જો પાસની બાજુ આવે તો ચોકડી ગુણાકારનું માનાંક તમારું ક્ષેત્રફળ આપે, અને જો વિકર્ણો આવે તો વિકર્ણોની ચોકડી ગુણાકારના માનાંકનું અડધું તમારું ક્ષેત્રફળ આપે. અહીંયા દોસ્તો તમે નોંધો છો પાસની બાજુઓ છે. પહેલી બાજુ દેખાય છે તમને 1 - 1 3 છે, બીજી બાજુ દેખાય છે તમને 2 - 7 1 છે. મિત્રો આ ચેપ્ટર સદીશો બધાને અઘરું લાગતું હોય છે. એક્સક્લુઝિવ શીખવાડું છું. જો તમારે બી તમારે આ
વેક્ટરની અંદર આટલી ઝડપ રાખવી હોય તો રાસ આની જો છો ખૂબ જ ઝડપથી સંકલ્પ એપમાં આજે જોડાઈ જાઓ અને આ જે સુવિધા તમને મળી રહી છે એનો તમે લાભ ઉઠાવો. જો છો તમે તો અહીંયા તમને પાસની બાજુઓનું સદીશો આપી દીધા છે અને એનું ક્ષેત્રફળ પૂછ્યું છે. તો જ્યારે તમને પાસની બાજુઓના સદીશો આપે અને ક્ષેત્રફળ પૂછે એટલે સૌથી પહેલા એનો ચોકડી ગુણાકાર કરવાનો. તો ભાઈ આનો ચોકડી ગુણાકાર કરે છે. આ -1 + 21 -1 + 21 એટલે કે 20. અહીંયા જાઓ છો તમે 1 - 6 એટલે કે -5 નિશાની બદલો એટલે કે 5. અહીંયા જાઓ છો તમે -7 + 2 એટલે કે -5. હવે તમારે આનું જે માનાંક આવશે ને એ તમારો જવાબ છે. આમાંથી ભાઈ 5 ને 12 કાઢી લો તો આ તમારું થઈ ગયું 4 1 -1. આનો માનાંક તો 5 નો માનાંક 5 થાય 16 17 18 એટલે કે √18. તો √18 ને તમે કહી શકો છો શું કહી શકો છો 9 દુ 18 એટલે કે 3√2 × 5. તો દોસ્તો તમારો જવાબ હતો 15√2. 15√2 ક્યાં આપેલો છે વિકલ્પ એ માં. તો રાઈટ આન્સર શું હોવો જોઈએ દોસ્તો ઓપ્શન એ. નેક્સ્ટ ક્વેશ્ચન પર જાઓ છો ક્વેશ્ચન નંબર 41. સરસ દોસ્તો અહીંયા ડોટ ઓવર ક્રોસ આપેલું છે. ડોટ ઓવર ક્રોસનો શું મતલબ થયો દોસ્તો તમને ખબર હોવી જોઈએ. ડોટ ઓવર ક્રોસનો મતલબ થયો બોક્સ. ડોટ ઓવર ક્રોસનો શું મતલબ થયો બોક્સ. બરાબર છે. જે ક્રોસ કે તમે જરાક જે ફિઝિક્સ વાળા માસ્ટરે 11th સ્ટાર્ટિંગમાં શીખવાડ્યું હતું એ જોઈ લો. આઈ જે કે છે દોસ્તો તમે જોવો છો જે ક્રોસ કે તો એનો જવાબ આઈ આવ્યો. આઈ ડોટ આઈ તો એક જવાબ આવી ગયો. એ જ રીતના આઈ ક્રોસ કે એનો જવાબ -j આવ્યો. -j ડોટ જે તો એનો જવાબ -1 આવ્યો. આઈ ક્રોસ જે તો એનો જવાબ k આવ્યો. k ડોટ કે તો એનો જવાબ 1 આવ્યો. 3 નો સરવાળો છે તો ફાઇનલ જવાબ કેટલો આવવો જોઈએ દોસ્તો 1 આવવો જોઈએ. ભૂલ ના કરતા. નેક્સ્ટ ક્વેશ્ચન પર જાઓ છો ક્વેશ્ચન નંબર 42. ઉગમ બિંદુથી સમતલ વચ્ચેનું અંતર. તો ભાઈ બિંદુના યામને તમે આની અંદર મૂકી દો. ઉગમ બિંદુ છે એટલે આ 0 આ 0 આ 0 -6 નો માનાંક 6 ના છેદમાં અભિલંબનું માનાંક તો 4 નો 13 ને 16 29 એટલે કે આ તો બહુ ફેમસ ઉદાહરણ જ છે. 6/√20 ને 2 વખત આપેલું છે નહીં. નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ છીએ ક્વેશ્ચન નંબર 43. આ બંને સમતલો કેવા છે ભાઈ જરાક તમે જુઓ તો આને અઢી વડે ગુણો તો 5 થઈ જાય. આને અઢી વડે ગુણો તો -2 થાય. આને અઢી વડે ગુણો તો 10 થઈ જાય. આને અઢી વડે ગુણો ભાઈ તો 5 દુ 10 12.5 થાય. અહીંયા નથી આપેલું. મતલબ કે આ બંને સમતલો તમને કેવા આપેલા છે સમાંતર સમતલો છે ભાઈ. શું આપેલા છે ભાઈ સમાંતર સમતલો આપેલા છે. ક્લિયર છે દોસ્તો. નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ છીએ આપણે. નેક્સ્ટ ક્વેશ્ચન શું કહે છે 43 થઈ ગયો છે. 44. જો રેખા x અક્ષ y અક્ષ z અક્ષની ધન દિશા સાથે x અક્ષ સાથેનો ખૂણો એટલે કે આલ્ફા, y અક્ષ સાથેનો ખૂણો એટલે કે બીટા અને z અક્ષ સાથેનો ખૂણો એટલે કે ગામા બરાબર છે. તો એના દિક કોસાઇન. તો દિક કોસાઇન એટલે cos આલ્ફા cos બીટા cos ગામા. તો cos 90 કેટલા થાય 0, cos 60 કેટલા થાય 1/2 અને cos 30 કેટલા થાય √3/2. એટલે કે તમારો જવાબ આવા સ્વરૂપે હોવો જોઈએ. તો 0 1/2 √3/2 ક્યાં આપેલું છે 0 1/2 √3/2. તો ભાઈ અહીંયા છે 0 1/2 √3/2. તો તમારો જવાબ શું હતો વિકલ્પ એ. નેક્સ્ટ ક્વેશ્ચન પર જાઓ છો ક્વેશ્ચન નંબર 45. હવે જનરલી તમારું પેપર પૂરું થવા જઈ રહ્યું છે. તમે જોવો છો સુરેખ આયોજનના પ્રશ્નના આલેખમાં હેતુલક્ષી વિધેય જૂની ચોપડીનો MCQ છે યાર. હેતુલક્ષી વિધેય કોને કહેવાય તો ભાઈ જેનું ઇષ્ટતમ મૂલ્ય શોધવાનું હોય છે તેને કહેવાય બરાબર છે. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 46. મર્યાદાઓની અસમતા સહિત લગભગ તમામ બોર્ડના સેમ્પલ પેપરમાં આ પ્રકારનો ક્વેશ્ચન આપેલો છે. તમારે જોવાનું શું છે તો ભાઈ 3 4 અને 0 5 આગળ ભાઈ મહત્તમ મળે છે. વિધેય કોણ છે ભાઈ વિધેય છે px + qy. ભાઈ 3 4 આગળ મહત્તમ મળે છે મતલબ કે 3p + 4q. એ જ મહત્તમ 0 5 આગળ મળે છે મતલબ 0 + 5q. તો દોસ્તો આ ભાઈ આમ જાય તો q = 3p વધે ભાઈ. q = 3p વિકલ્પ ડી માં છે. તો આન્સર શું આવશે વિકલ્પ ડી. નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ છીએ ક્વેશ્ચન નંબર 47. x + y તમે ઝડપથી ગ્રાફ ડ્રો કરી નાખો છો યાર કારણ કે આવા પ્રકારમાં ગ્રાફ ડ્રો કરવો પડશે. x + y એટલે ઋણ ઢાળ છે. x તમારા 4 થઈ જશે. આ 4,0 થઈ જશે. y તમારા 4 થઈ જશે એટલે 0,4 થઈ જશે. આ ઉગમ બિંદુ થઈ જશે. લેસ ધેન છે એટલે કે આને અંદરનો વિસ્તાર થઈ જશે. પહેલું ચરણ કે છે તો બરાબર. તો આના જે કંઈ જો મૂલ્યો મળવાના હશે સીમિત છે એટલે મળવાનું જ છે. ક્યાં મળશે એના શિરોબિંદુ આગળ મળી શકે. શિરોબિંદુઓ કેટલા છે તો એક છે દોસ્તો 0 0, એક છે દોસ્તો 4 0 અને એક છે દોસ્તો 0 4 બરાબર છે. ઇષ્ટતમ કોનું પૂછ્યું છે તમને 3x + 4y નું. તો 0 0 મૂકો તો 0, 4 0 મૂકો તો 12, 0 4 મૂકો તો 16. શું પૂછ્યું છે ન્યૂનતમ ભાઈ. ન્યૂનતમ તો આ ત્રણેયમાં સૌથી નાનું કોણ ભાઈ 0. તો જવાબ શું આવશે વિકલ્પ એ. નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ છીએ ક્વેશ્ચન નંબર 48. તમને b 0 આપી દીધું છે. b ની સંભાવના કેટલી છે 0 અને a/b પૂછ્યું છે ભાઈ નીચે વાળું 0 મતલબ અવ્યાખ્યાયિત યાર. આમાં શું ગણવાનું. નેક્સ્ટ ક્વેશ્ચન જાઓ છો ક્વેશ્ચન નંબર 49. વિદ્યાર્થી તરવૈયો નથી તેની સંભાવના આપી છે. 5 વિદ્યાર્થીઓમાંથી 4 તરવૈયા હોય. દોસ્તો તમને તરવૈયા હોય એનું પૂછ્યું છે. આમાં ટ્વિસ્ટ અવેલેબલ છે ધ્યાનથી જોજો. તરવૈયો નથી 1/5 તો તરવૈયો હોય તો 1 - 1/5 એટલે કે 4/5. તો ક્યુ થઈ ગયું તમારું 1/5.
5 વિદ્યાર્થીઓમાંથી 4 વિદ્યાર્થીઓ તરવૈયા હોય તો તમને P(4) પૂછ્યું છે તો શું થશે 5C4 P તરીકે છે તમારી પાસે 4/5 રેસ ટુ નીચે વાળું Q તરીકે છે 1/5 રેસ ટુ ઉપર માઇનસ નીચે. તો દોસ્તો તમારો જવાબ હતો 5C4 4/5 રેસ ટુ 4 1/5. વિકલ્પ એ માં દોસ્તો તમારો જવાબ આપેલો છે. ધ્યાનથી આ પ્રકારના MCQ ને ટેકલ કરજો. અને તમે પહોંચી ગયા છો તમારા લાસ્ટ MCQ પર. કુટુંબના ફોટા માટે માતા પિતા પુત્ર, માતાને આપણે મધર કહી દઈએ, પિતાને આપણે ફાધર કહી દઈએ અને પુત્રને આપણે સન કહી દઈએ. 3 જણાને ગોઠવવા હોય તો 3 ફેક્ટોરિયલ 6 રીત થાય. એ 6 રીત અહીંયા હું ઝડપથી લખી નાખું છું. MFS, MSF, FMS, FSM, SMF અને SFM. બરાબર છે. શું પૂછ્યું છે? તો ઈ કે છે પુત્ર એક છેડા પર છે. આ ભાઈ તું ઈ છો, તું બી ઈ છો, તું બી ઈ છો અને તું બી એક છેડા પર હોય એને નામ ઈ રાખ્યું છે પુત્રને. F કે છે પિતા મધ્યમાં છે તો ભાઈ તું F છો, મધ્યમાં પિતા તું બી F છો. દોસ્તો તમને શું પૂછ્યું છે? તમને પૂછ્યું છે E/F એટલે નીચે વાળું નીચે જાય. તો F લખેલા છે એવા કેટલા કેસ છે? 2 કેસ છે. આ 2 કેસમાંથી દોસ્તો E વાળા કેટલા કેસ છે? તો એ બંને કેસ E વાળા છે એટલે ઉપર બી 2 છે એટલે સનાતન સત્ય ઘટના છે ભાઈ. એની સંભાવના કેટલી થાય? 1 થાય. તો આની સાથે તમારું સેમ્પલ પેપરના તમામ MCQ એક્સક્લુઝિવ વિથ ધ સોલ્યુશન અહીંયા કમ્પ્લીટ થાય છે. આવા પ્રકારના ઘણા બધા MCQ સેમ ટુ સેમ આ પ્રકારના MCQ મને યાદ આવે છે કે આપણા દેવ સત્ય પેપર સેટની અંદર ભરપૂર છે. જો તમારે આની જ પ્રેક્ટિસ વધારવી છે તો ભાઈ દેવ સત્ય પેપર સેટ તમામ જેટલા બી પેપર્સ આપેલા છે અને હું તો કહું છું કે ના ફક્ત મેથ્સ પરંતુ ફિઝિક્સ કેમેસ્ટ્રી ના બી જે MCQ છે ડિટ્ટો આના જેવા જ છે ને આપણા પેપર સેટમાં ઓલરેડી અવેલેબલ છે. તો ભાઈ એ વસાઈ લ્યો અને દરેક પેપરના દરેક ક્વેશ્ચન સોલ્વ કરી નાખો. તમને પેપર એક્ઝામની પ્રોપર પ્રેક્ટિસ મળી રહેશે. આની સાથે તમારું આ સેશન અહીંયા કમ્પ્લીટ થાય છે. ખાસ જણાવવાનું છે તો કેવું લાગ્યું છે સેશન. ભવિષ્યમાં જો તમારે આવા સેશન્સની રિક્વાયરમેન્ટ હોય તો એ બી નીચે કોમેન્ટ બોક્સમાં જણાવજો. લાગતા વળગતા સુધી આ વિડીયોને શેર કરજો. લાઇક કરવાનું બાકી હોય તો લાઇક કરી લેજો. ભવિષ્યમાં ફરી આપણી મુલાકાત થશે. રિવિઝન કરજો. ધન્યવાદ.